સૌથી પ્રથમ વાત કરીએ જે રીતે ગૃહ રાજ્યમંત્રી પર જે રીતે આજે જૂતું ફેંકાયું છે, પ્રદીપસિંહ જાડેજા પર ગોપાલ નામના વ્યક્તિએ ફેંક્યું, તેનો સમગ્ર ગુજરાતમાં જે રીતે ચર્ચા થઈ રહી છે. હાર્દિક પટેલ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ. સમગ્ર મામલે શું કહીશો? देखो, प्रथम बात कि गुजरातની અંદર જે પ્રમાણે બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે, કાયદો વ્યવસ્થા કતરી રહી છે, ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યા છે, યુવાનો પર અત્યાચાર થઈ રહ્યા છે. કોઈ અવાજ કરે, હક માંગે તો એની ઉપર ગોળી ચલાવી, દેશદ્રોહના કેસ કરવા. જો કોઈ ખેડૂત રોડ પર નીકળે તો એની ઉપર લાઠીઓ મારવી. કોઈ ન બોલે તો એને આત્મહત્યા જાતે કરી લેવી પડે. તો ક્યાંક ને ક્યાંક રાજ્યની પરિસ્થિતિ કાયદોની વ્યવસ્થા પણ નથી રહી અને પરિસ્થિતિ વિપરીત થઈ રહી છે. હું જૂતું મારી એનો સમર્થન નથી કરતો, પણ એક વાત ચોક્કસ છે કે જો ખરેખર વિપરીત પરિસ્થિતિના કારણે જૂતું માર્યું હોય તો હકીકત છે અને સાચી વસ્તુ છે. જો વિપરીત પરિસ્થિતિ નથી અને કોઈ કારણ વગર જૂતું માર્યું હોય તો એની નિંદા કરું છું, પણ આની પાસે તપાસ થવી જોઈએ અને એવું ન થાય કે કલમ ઉઠાને વાલે આજકાલ બંદૂક ઉઠાને લગે.